ક્વાડનગરમાં ફતેહ ટેકરી ઉપર 220.47 લાખના ખર્ચે મંજૂર થયેલ નવીન એસટી ડેપોનું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે રિબિન કાપીને ક્વાડનગરમાં બનેલ નવીન એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ક્વાડનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નવનિર્મિત એસટી ડેપોનું શનિવારના રોજ બપોરના 2:30 વાગ્યાના સમયે લોકાર્પણ કરાયું, જેને લઈને ક્વાડનગરના નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ક્ષણિકો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંભૂ ક્વાંટના વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી હતી અને આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અને ક્વાંટ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ક્વાંટ તેમજ આસપાસના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી દ્વારા ક્વાંટ તાલુકાના સખી મંડળ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું અને રમતગમતમાં વિજેતાઓનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા। ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ક્વાંટમાં બનેલ નવીન ડેપોને કુલ 128 રૂટની બસો દરરોજ અવરજવર કરશે અને આવનાર 15 દિવસમાં 25 નવીન બસો ક્વાંટ ડેપોને આપશે અને ત્યારબાદ તેઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની 25 બસોને લીલી ઝંડી આપીને વિદાય કરી હતી। રાજ્ય સરકાર તરફથી નિગમને બસ સ્ટેશનના બાંધકામ માટે 4,481 ચોરસ મીટર જમીનના વિસ્તારમાં અને 220.47 લાખ ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના ક્વાંટ ખાતે નવીન જમીન ઉપર બાંધવામાં આવેલ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેન્ડમાં આપવામાં આવેલ સગવડતા તથા મુસાફરો માટે સુવિધાઓ જેવા 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ, મુસાફર જનતા માટે શૌચાલય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। ક્વાંટ ગ્રામ પંચાયત દ્વારા 4,481 ચોરસ મીટર જમીન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરાને ₹1ના ટોકનના દરે 99 વર્ષના ભાડાપટ્ટા 10% વાણિજ્ય વિકાસના દરે જમીનનો કબજો સોંપવામાં આવ્યો અને ક્વાંટમાં ફરી બસ સેવાઓ શરૂ થાય તે માટે નગરના વેપારીઓ, આયોજન અને જાગૃત યુવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। ક્વાંટ નગરમાં નવું એસટી સ્ટેન્ડ બનાવવા માટે ફતેહ ટેકરી ઉપરની 25 જેટલી કેબિનો ઉપર છેલ્લા 5 વર્ષ હટાવી દેવામાં આવી હતી અને 1998માં ક્વાંટ તાલુકાનું નિર્માણ થયા બાદ 24 વર્ષ પછી એક એસટી ડેપો બન્યો અને તેમાં હાલમાં એસટી ડેપો નિર્માણ થઈ ગયું છે અને તેનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવનિર્મિત એસટી ડેપોનું લોકાર્પણ કરવા ક્વાંટના નગરજનો સહિત તાલુકાની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે નવીન એસટી બસ ડેપોના લોકાર્પણ માટે રિબિન કાપવા માટે આવ્યા ત્યારે જિલ્લાના પત્રકારો મીડિયા કવરેજ કરી રહ્યા હતા અને એક ફોટોગ્રાફર દ્વારા જિલ્લાના 2 પત્રકારોને ધક્કો મારીને કહ્યું હતું કે અમારું અહીં કામ નથી, ત્યારે તેઓને પૂછતા તેઓએ કહ્યું હતું કે હું સાહેબનો અંગત માણસ છું, જેને લઈને જિલ્લાના કવરેજ કરવા આવેલ તમામ પત્રકારો દ્વારા પ્રોગ્રામને બહિષ્કાર કરી મંડપમાંથી બહાર જતા રહ્યા હતા। રિપોર્ટર દરજી જિગ્નેશ, પાઠવી ગુજરાતી ન્યૂઝ, બોડેલી। ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, જે બસ સ્ટેશનમાં દરરોજ 110 જેટલી બસો અપડાઉન થશે, 16 જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે। આ તાલુકો એ મહારાષ્ટ્રથી 11-12 કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે। આ તાલુકો ગુજરાતનો આ 2 રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે। આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે। દરરોજ 5,000થી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે। આજે આ બસ સ્ટેશનથી 25થી વધારે નવી બસોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરેથી એક નવા સંકલ્પ જોડે જઈ શકશે। સૌ નાગરિકોને એક સૂચન બી કર્યું છે ને વિનંતી બી કરી છે કે આ અત્યાધુનિક નવી બસો બસ સ્ટેશનને આ જ પ્રકારે સ્વચ્છ રાખવામાં મદદગાર થાય। આભાર। તમે જે વાત કરી આપણે નગલી કચેરીમાંથી અભિનંદન આપેલે પોલીસને, હજુ પણ કેટલાક મોટા માથા પકડવાના બાકી છે અને બીજા આઈએએસ અધિકારી પણ અંદર નામ આવી શક્યતાઓ છે, તો એ બાબતે તમે પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારે અને શું કરશે? વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે। કોઈ બી નામ આવશે એ નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે ને પકડવામાં આવશે। ઓકે સર।